નવરાત્રિના 9 દિવસની કથા. નવરાત્રિ એટલે કે નવરાત્રિ અને 10 દિવસનું પર્વ, શક્તિ અને ભક્તિનો તહેવાર છે. આ 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસનું પોતાનું મહત્વ અને એક ખાસ કથા છે જે દર્શાવે છે કે કેવી રીતે માતા દુર્ગાએ મહિષાસુર નામના અસુરનો વધ કરીને પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી. આ પર્વ અસત્ય પર સત્યની અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. દિવસ 1. શૈલપુત્રી. નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી. આ દેવી હિમાલયની પુત્રી છે અને તેમણે વૃષભ પર સવાર થઈને હાથમાં ત્રિશૂળ અને કમળ ધારણ કર્યા છે. આ દિવસે યોગીઓ મૂલાધાર ચક્રમાં ધ્યાન કરે છે અને આ દેવીને પૂજા અર્પણ કરે છે. દિવસ 2. બ્રહ્મચારિણી. બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા થાય છે. બ્રહ્મચારિણી એટલે તપસ્વીની. આ દેવીએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. આ દેવીના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ હોય છે. તેમની પૂજા કરવાથી ભક્તોને સંયમ અને તપની શક્તિ મળે છે. દિવસ 3. ચંદ્રઘંટા. ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દેવીના મસ્તક પર અર્ધચંદ્ર હોય છે જેના કારણે તેમને ચંદ્રઘંટા કહેવાય છે. તેમના 10 હાથ છે અને દરેક હાથમાં અલગ અલગ શસ્ત્રો છે. તે સિંહ પર સવાર થઈને યુદ્ધ માટે તૈયાર હોય છે. તેમની પૂજા કરવાથી ભક્તોમાં નિર્ભયતા અને બહાદુરી આવે છે. દિવસ 4. કુષ્માંડા. ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા થાય છે. કુષ્માંડાનો અર્થ બ્રહ્માંડની સર્જન કરતા છે. એવું મનાય છે કે જ્યારે બ્રહ્માંડ અંધકારમય હતું ત્યારે આ દેવીએ પોતાના હાસ્યથી સૂર્યનું નિર્માણ કર્યું હતું. આ દેવીને 8 હાથ છે અને તેઓ સિંહ પર સવાર છે. તેમની પૂજાથી ભક્તોના રોગ શોક દૂર થાય છે. દિવસ 5. સ્કંદમાતા. પાંચમા દિવસે માં સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદમાતા એટલે ભગવાન કાર્તિકેય, સ્કંદની માતા. તેઓ સિંહ પર સવાર છે અને પોતાના ખોળામાં બાળક સ્કંદને બેસાડેલા હોય છે. આ દેવીની પૂજા કરવાથી ભક્તોને માતૃત્વ અને વાત્સલ્યનો અનુભવ થાય છે. દિવસ 6. કાત્યાયની. છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા થાય છે. એવું કહેવાય છે કે આ દેવીનો જન્મ કાત્યાયન ઋષિના આશ્રમમાં થયો હતો, તેથી તેમનું નામ કાત્યાયની પડ્યું. તેમનો અવતાર મહિષાસુરનો વધ કરવા માટે થયો હતો. આ દેવીની પૂજા કરવાથી લગ્ન જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે. દિવસ 7. કાલરાત્રિ. સાતમા દિવસે માં કાલરાત્રિની પૂજા થાય છે. આ દેવીનું સ્વરૂપ ભયાનક છે, પરંતુ તેઓ પોતાના ભક્તો માટે હંમેશા શુભ ફળ આપનાર છે, તેથી તેમને શુભંકરી પણ કહેવાય છે. તેઓ ગરદબ પર સવાર છે અને તેમના ગળામાં વીજળીનો હાર છે. તેમની પૂજા કરવાથી ભક્તોના તમામ ભય દૂર થાય છે. દિવસ 8. મહાગૌરી. આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દેવીનું સ્વરૂપ અત્યંત શાંત અને સફેદ છે. એવું મનાય છે કે મહાગૌરીએ હજારો વર્ષની તપસ્યા પછી આ રંગ મેળવ્યો હતો. તેઓ વૃષભ પર સવાર છે અને તેમના 4 હાથમાં શંખ, ચક્ર, કમળ અને કમંડળ છે. તેમની પૂજા કરવાથી ભક્તોના બધા પાપ નષ્ટ થાય છે. દિવસ 9. સિદ્ધિદાત્રી. નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. સિદ્ધિદાત્રી એટલે સિદ્ધિઓ પ્રદાન કરનારી. એવું મનાય છે કે આ દેવી 8 પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે. તેઓ કમળ પર બિરાજમાન છે અને તેમના 4 હાથમાં શંખ, ચક્ર, કમળ અને ગદા છે. તેમની પૂજા કરવાથી ભક્તોને તમામ સિદ્ધિઓ અને જ્ઞાન મળે છે. આ 9 દિવસો દરમિયાન ભક્તો ઉપવાસ, પૂજા અને ગરબા દ્વારા માતા દુર્ગાની શક્તિની આરાધના કરે છે અને અસુર મહિષાસુર પર માતા દુર્ગાની વિજયની કથાને યાદ કરે છે. આ પર્વ આપણને શીખવે છે કે અંતે વિજય હંમેશા સારા અને પવિત્રતાનો જ થાય છે.